કે શું કર્યું છે, જીતી છે કે ચાલી ગઈ છે, કંઈ ખબર નહીં પડતી. એટલે આ રીતનું અમને તકલીફ થાય છે. તો અમારી છોકરી અમને જોઈએ ગમે ત્યાંથી. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વલસાડના બિનવાડા ખાતેના પોલીસ સ્ટેશનના છે. 10 દિવસથી યુવતી ગુમ છે. ન કોઈ ફોન, ન કોઈ પતો. પરિવારનો આરોપ છે કે મુસ્લિમ સમાજના યુવકે છોકરી પર તાંત્રિક વિધિ કરી અને ત્યારબાદ ભગાડી ગયો. અમારી છોકરી અમારા ઘરથી નીકળી ગઈ, મિસ ક્લાસમાં ગઈ, કોમ્પ્યુટર ક્લાસમાં જતી છે એમ કહીને નીકળેલી હતી. પરંતુ અમે રાહ જોતા એ સાંજ સુધી અમારા ત્યાં આવી નહીં. પછી અમે શોધખોળ ચાલુ કરી દીધી. આ રીતે બધી રીતે દોડી વળ્યા અમે, પણ કશે અમને મેળ ખાધો નહીં પડે. પણ જાણવા મળ્યું કે આ તાંત્રિક વિદ્યાને આ રીતે બધું કામ કરી ને છોકરો મોમેડન છોકરા જોડે નીકળી ગયેલી છે એવી ખ્યાલ આવ્યો. આ શોધખોળ કરતાં અમે એ લોકોના ગામમાં પહોંચ્યા, પરંતુ હજુ સુધી અમને કોઈ એનો નિવાડો નહીં આવ્યો. છોકરા છોકરીને લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે એને ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે. એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માંડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા, પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાડો. છે કે નહીં છે કે શું કર્યું છે, જીવતી છે કે ચાલી ગઈ છે, કંઈ ખબર નહીં પડતી. એટલે આ રીતનું અમને તકલીફ થાય છે. તો અમારી છોકરી અમને જોઈએ ગમે ત્યાંથી. પરિવારને ચિંતા છે કે તેની દીકરી સુરક્ષિત હશે કે નહીં. પરિવારના લોકો પોલીસને આજીજી કરી રહ્યા હતા કે અમારી દીકરીને શોધી દો. એ જીવે છે કે નહીં એ પણ અમને ખબર નથી. ઘટનાક્રમની મને ખબર નથી, પણ કંઈક પ્રોબ્લેમ છે. એટલે એકાદ છોકરીને લઈને છોકરો આવી ગયેલો છે. તો હું એમ કહું કે કાં તો તમે છોકરીને કે છોકરાના બંનેને હાજર કરી દો, કાં તો તેમાંથી કોઈ જિમ્મેદાર માણસ હોય એને હાજર કરી દો. સમગ્ર મામલો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચે છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, પરંતુ છોકરીનો કોઈ પતો નથી. યુનિયન ટેરેટરી દમણનો જે નાની દમણ વિસ્તાર છે ત્યાંના 101 જેટલા લોકો ભેગા થઈ ગયેલા હતા. આ લોકો જે નાની દમણ પોલીસ સ્ટેશન છે ત્યાં એક મિસિંગ કમ્પ્લેન, એક દીકરીની ગુમની કમ્પ્લેન દાખલ થયેલી છે. અનુસંધાને જે દીકરી ગુમ થયેલી છે એ અહીંના વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે, એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને, એવી એક માહિતી મળેલી છે. એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે. વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી. અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે. સમગ્ર ઘટનાથી યુવકના ગામમાં પોલીસનો ખડકલો છે, તો યુવતીના પરિવારજનો દુઃખી છે. પ્રાર્થના કરી રહ્યા છે કે તેમને તેમની દીકરી પાછી મળી જાય. સંવાદદાતા કૌશિક જોશીનો અહેવાલ, ગુજરાત તક, વલસાડ.